મોરબીમાં આર પારની લડાઈ ખેડૂતોના અમરનાથ ઉપવાસનો આજે 13મો દિવસ પાવર ટાવરના વળતર મુદ્દે હજુ સુધી કોઈ જ નિર્ણય નહીં. હવે આંદોલન બનશે રાજ્યવ્યાપી. મોરબીના જીતપર ગામે પોતાની જમીનમાં ઊભા કરાતા પાવર ટાવરના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી રસ્તા પર ઉતર્યા છે. પણ અત્યાર સુધીના સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર એ છે કે ખેડૂતોના અમરનાથ ઉપવાસનો આજે 13મો દિવસ થઈ ગયો છે. 13 દિવસથી અન્નનો દાણો લીધા વિના ખેડૂતો આંદોલન પર બેઠા છે, છતાં વળતર આપવાના ગંભીર મુદ્દે સરકાર કે વહીવટીતંત્ર તરફથી કોઈ નક્કર અંતિમ નિર્ણય લેવાયો નથી. આ સમગ્ર મામલે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નીલ ખેરે TV9 સાથે વાતચીત કરી હતી અને કહ્યું કે સરકારનું વલણ ખેડૂતોના હિતમાં છે, હકારાત્મક છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન, કૃષિમંત્રી અને ઉર્જા મંત્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ અંગે ચર્ચા કરી છે. તંત્રનું કહેવું છે કે જો આંદોલનકારી ખેડૂતો સરકાર સાથે ટેબલ ટોક કરે, સીધી ચર્ચા કરે તો પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ આવશે. વહીવટી વિભાગ અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને સમજાવવાના પ્રયત્નમાં છે. બીજી તરફ વળતરના કોઈ ઠોસ નિર્ણય વગર ખેડૂતો નમવા તૈયાર નથી. હવે આ લડત માત્ર જેતપુર પૂરતી સીમિત નથી. સૌરાષ્ટ્રભરના ગામોમાંથી ખેડૂતો જેતપર પહોંચી રહ્યા છે. હળવદના વેપારીઓએ પણ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે. હળવદ માર્કેટિંગ યાર્ડ આજે એક દિવસ માટે બંધ રહ્યું છે. વેપારી મહામંડળના પ્રમુખે પણ ચીમકી આપી છે કે જો સરકાર માંગ પૂરી નહીં કરે તો આગામી દિવસોમાં માર્કેટિંગ યાર્ડમાં અચોક્કસ મુદતનું બંધ લગાવી દેવાશે. ટ્રેક્ટર રેલી, ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે હવે ખેડૂતોએ આંદોલનને રાજ્યવ્યાપી બનાવવાનું નક્કી કર્યું છે. જો આગામી 24 કલાકમાં સરકાર કોઈ મોટો નિર્ણય નહીં લે તો ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે.